અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મોડાસા ગ્રામ્ય પંથક સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। જિલ્લામાં 50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર કરાયું છે। ત્યારે માવઠું થાય તો તૈયાર થયેલા પાકને નુકસાન થઈ શકે છે। આવનારા દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં ભારે માવઠું નહીં પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી પડવાના છે તેવું અત્યારે લાગી રહ્યું છે। આ જે માવઠું થવાનું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો તો જોવા મળશે, જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળશે। આ વાદળો એક પ્રકારે કશ હશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે। 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે। આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે। 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ છે।